ભગવાન વિષ્ણુ કહે છે નારદને, નારદ આ મંત્ર તમારું મંગલ અને કલ્યાણ પણ કરશે. આપ ઓમ નમઃ શિવાય મંત્રનો આશ્રય કરો. અને શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે કે દુનિયાના દરેક દેવી દેવતાઓના આપણે મંત્ર જાપ ન કરી શકીએ, તો તેના બદલામાં જો કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો વિશ્વના દરેક દેવી દેવતાઓના મંત્રના જાપ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે કોઈ ગ્રહોની પીડા હોય, કોઈને કોઈ ગ્રહ આપણને કોઈ પીડા આપતો હોય એવી માણસોની માન્યતા છે, તો કોઈ ગ્રહની જો વેદના હોય, કોઈ ગ્રહ પીડા હોય, તો આપણે શું કરીએ? એ ગ્રહને શાંત કરવા માટે આપણે આપણા આચાર્ય, આપણા કુલગુણ, આપણા વિદ્વાન ભણેલા બ્રાહ્મણ હોય એમને આપણે કહીએ કે ભાઈ આ થોડી ગ્રહની પીડા છે, તો એના માટે આપ શું કરી શકો છો? તો આપણા આચાર્ય એમ કહે કે ભાઈ જે ગ્રહની પીડા છે એ ગ્રહના મંત્રનો જાપ કરવો પડે. કારણ કે આપણને તો એ ગ્રહ મંત્ર બોલતા ન આવડે, યોગ્ય રીતે ઉચ્ચારણ પણ ન કરી શકીએ આપણે, તો તેના બદલામાં આપણે આપણા આચાર્યને કહીએ, આપણા બદલામાં એ મંત્ર જાપ કરે અને સંકલ્પ કરીને એ પુણ્ય આપણને અર્પણ કરે, તો ગ્રહ પીડામાંથી આપણે મુક્ત થઈએ. આપણી આ શાસ્ત્ર સંમત પરંપરા છે. ઘણા માણસો દાવો કરતા હોય કે ભાઈ આપણને કઈ પીડા હોય ને આપણા બદલામાં કોઈ બ્રાહ્મણ મંત્ર જાપ કરે તો આપણને પીડામાંથી કેમ મુક્તિ મળી શકે? જે ભોજન કરે તેનું જ પેટ ભરાય. એ ભોજન છે ને ભજન છે. ભોજન ને ભજન ને એક તોલે ન સરખાવે. તેનું જીવંત દ્રષ્ટાંત છે અત્રિ પુત્ર ચંદ્ર, માતા અનસુયાનો પુત્ર ચંદ્ર. દક્ષ મહારાજે ચંદ્રને શ્રાપ આપ્યો તો તેને ક્ષય રોગ થયો. હવે બ્રહ્માજીએ ચંદ્રને શું કહ્યું કે તું 6 મહિનાની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ કર તો તને ક્ષય રોગમાંથી મુક્તિ મળે. ચંદ્રે શું કહ્યું બ્રહ્માજીને કે બ્રહ્માજી, પિતાજી આપ જાણો છો એક વ્યક્તિ 6 માસની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ ના કરી શકે, તો એના માટે મારે શું કરવું જોઈએ? આપ મને કહો. બ્રહ્માજીએ મંતવ્ય આપ્યું, બ્રહ્માજી યોગ્ય માર્ગદર્શન કર્યું કે ચંદ્ર એક કામ કરી શકો છો, અસંખ્ય સંખ્યામાં તમારી સાથે મહાત્માઓ જોડાય અને દરેક ઋષિઓ તમારી સાથે આવે અને પ્રભાસ તીર્થમાં બેસી અને તમારા માટે દરેક ઋષિ મંત્રો જાપ કરે અને ચંદ્રની સાથે અગણિત સંખ્યામાં સંખ્યા ન વિદ્યતે એટલા ઋષિ મુનિઓ ચંદ્રની સાથે આ પ્રભાસ તીર્થમાં આવે છે અને ચંદ્રની સાથે સાથે મંત્ર જાપ કરે છે અને સંકલ્પ કરી આ ઋષિઓ બધા જ મંત્રનો જાપનું જે પુણ્ય છે ચંદ્રને અર્પણ કરે છે અને 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન પૂર્ણ કરે છે. આ દ્રષ્ટાંત જીવંત દ્રષ્ટાંત છે. એટલે ક્યારે આપણે મંત્ર જાપ ન કરી શકતા હોય તો આપણા બદલામાં કોઈ મંત્ર જાપ કરી શકે છે. દક્ષિણ ભારતમાં કોઈ શહેરમાં હું કથા માટે ગયો હતો, ત્યાં એક બહુ મોટા બિલ્ડર હતા અને બિલ્ડરની ઓફિસમાં મને જવાનો અવસર પ્રાપ્ત થયો અને મહાદેવનો પરમ ભક્ત હતો તે. ધ્યાન દીજીએ, આટલો મોટો માણસ, એટલો મોટો બિલ્ડર, મહાદેવનો ભક્ત તો સરી સાત્વિક, સારા વિચાર વાળો, સત્કર્મ કરનારો માણસ. એની પાસે એક નવી વસ્તુ મને જાણવા મળી. એમને કહ્યું બાપુ આ મારી ઓફિસ છે, અમારો કારભાર થાય છે, પણ હવે તમને એક દિવ્યતાના દર્શન કરાવું. અમારો આ કારવર્ક કોઈ રૂમ હશે કોઈ એવો, તો ત્યાં બધું નેટવર્ક ચાલતું હશે. પણ બહુ સરસ વાત કરી. એક બારણું ખોલીને મને ઓફિસની પાછળ લઈ જાય છે અને એ ઓફિસની પાછળ એક સ્થાન અખંડ દીવા 11 બળે અને 11 બ્રાહ્મણો દિવસ અને રાત્રિ પંચાક્ષર મંત્રનો જાપ કરે અને સૌને 8-8 કલાક સુધી મંત્ર જાપ કરવાનો. 8-8 કલાકે બ્રાહ્મણો બદલે. મેં કહ્યું બહુ સારું તમે કામ કરો છો. તેને કહ્યું કે હજારોની સંખ્યામાં મારી સાથે લોકો કામ કરે છે, તો સાથે સાથે અમે આ કેમ ન કરી શકીએ? અને મંત્ર જાપ થતા હતા. એની ઉર્જા હતી. મંત્રમાં અદ્ભુત શક્તિ છે. તેથી ક્યારેય પણ કોઈ ગ્રહ પીડા હોય ને ગ્રહનો મંત્ર આપણે ન ભજી શકીએ, ન જાપ કરી શકીએ, તો આપણે આપણા આચાર્યને કહીએ,
પણ એ આચાર્યને કહેવા માટે ઘણો બધો આપણને ખર્ચ થાય, તો એ પણ આપણાથી ન થઈ શકે. તો કોઈ પણ ગ્રહની મંત્ર જાપ ન કરી શકો તો તેના બદલામાં પંચાક્ષર મંત્રનો જાપ કરી શકાય છે. પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી ગ્રહ પીડા પણ શાંત થાય છે. અંતે તો બધા જ ગ્રહોના મંત્રનું ઉદ્ગમ સ્થાન ઓમ નમઃ શિવાય મંત્ર છે. બ્રહ્માજીએ સ્પષ્ટીકરણ કર્યું છે કે દરેક મંત્રનો જન્મસ્થાન પંચાક્ષર છે. અને ત્યાં સુધી શિવમાં આપણા ગ્રંથમાં કહ્યું કે કોઈ પિતૃઓની પીડા હોય તો પિતૃઓની પીડા શાંત કરવા માટે અન્ય કોઈ કર્મકાંડ પૂજા પાઠ આપણાથી ન થઈ શકે, તો પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી એ પિતૃ પીડા પણ શાંત થાય. આ બધું શિવમાં આપણા ગ્રંથમાં શ્લોકાત્મક કહ્યું છે, પણ શ્લોક હું તમારી સાથે ગાતો નથી, કારણ કે શ્લોક ગાવામાં આપણે અંતરિયાળ ગામડામાં સૌ સમજી ન શકાય, એટલે એકદમ દેહાતી ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. જેવી રીતે એક ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવાથી વિશ્વના દેવી દેવતાઓની પૂજાનું ફળ મળે છે, ક્યારેય પણ કોઈ માણસ દરેક દેવી દેવતાઓની પૂજા ન કરી શકે, પણ એક નિરાકાર લિંગ સ્વરૂપ ભગવાન શિવની પૂજા કરે છે, તેને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્યતે. વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા એ શિવલિંગની અંદર સમાયેલી છે. તેથી અલગ અલગ દેવી દેવતાઓની પૂજા આપણે ન કરી શકીએ તો એક શિવલિંગની પૂજા કરીએ તો અમે વિશ્વના દેવી દેવતાઓની પૂજા સમાયેલી છે. શા માટે? કારણ કે શિવલિંગ એ આકાશનું પ્રતીક છે. આકાશમલિંગ મિત્યાહુ. શિવલિંગનો આકાર કેવો છે? તો કે આકાશ જેવો છે. આકાશની અંદર એક બ્રહ્માંડ નહીં, 14 બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ સમાયેલા છે. ગ્રહ નક્ષત્ર બધું આકાશની અંદર સમાયેલું છે. સર્વલોક આકાશની અંદર સમાયેલા છે. આકાશની અંદર જે જે વસ્તુ સમાયેલી છે દરેકની પૂજા કરવાનું ફળ એક શિવલિંગની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. તેથી આદિ પૂજા મૂળ પૂજા છે, શ્રેષ્ઠ અને સર્વોપરી પૂજા પરંપરા છે. બહુ આદર સાથે તમને કહું છું, જ્યારે આ ધરતી પર કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વિચારધારા, કોઈ પણ સંપ્રદાયના આચાર્યો જ્યારે થયા નહીં હતા, ત્યારે મનુષ્ય માત્ર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની જ પૂજા કરતો હતો. અને ત્યારબાદ આ પરંપરા પ્રગટ થઈ છે.